હાલો દોસ્તો, નમસ્કાર. હું એમ બી રામાણી. ખાસ એક આજ વાત કરવી છે કે ઘણા બધા ખેડૂએ ઉનાળે વધુ ઉત્પાદન લેવા માટે, સારું ઉત્પાદન લેવા માટે તલ, મગ અને અડદનું બહુ જ મોટું વાવેતર કર્યું છે. પણ ખાસ યાદ રાખજો કે તલ, મગ અને અડદ વાવે નથી થતા, એના માટે ટ્રીટમેન્ટ કરવી પડે. ઉગ્યા પછી એને હાચવવું પડે. જેમ કે નાનું બાળક હસવાય એ રીતે એને શરૂઆતની અવસ્થામાં હાચવવું પડે. શરૂઆતની અવસ્થા બહુ જ મહત્ત્વની હોય છે. તો જેને પણ તલ વાવ્યા છે અને પીળાશ આવી ગઈ, પાન પીળા પડતા હોય, પાનની કિનારી પીળી પડતી હોય, અથવા તો વિકાસ ન થતો અથવા તો વૈધ ન થતી હોય, તો ખાસ યાદ રાખજો, એના માટે મહત્ત્વની ટ્રીટમેન્ટ કરવી જ પડે તમારે. કારણ કે જો પીળાશ આવતી હોય તો તલ ક્યારેય નહીં વધે અને એની ઉંમર ચાલુ હોય, તો આવા ટાઈમે તમારે એને બહુ જ ઇમ્પોર્ટન્ટ એક રાઉન્ડ કરવો પડે, ઉપરથી સારો છંટકાવ કરવો પડે. તો ખાસ જેને તલ વધતા નથી અથવા તો પીળાશ આવે છે, ઘણા બધા છોડવા પીળા પડી જતા હોય, કોઈ છોડવા બેસી જતા હોય, પાવ તો ગ્રોથ ન આવતા હોય, તેના માટે ખાસ નાગાર્જુના કંપનીનું ઇકોલાઇડ અને જેટોલ, એની સાથે ધાનુકા કંપનીનું મેક્સિલ, આનો છંટકાવ તમે કરી દેજો. આનાથી જોરદાર રિઝલ્ટ આવશે. ખૂબ સારા ન્યુટ્રન્સ મળી જાય એને, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્લસ 9 તત્વો, બીજા એમ કરીને 16 તત્વો એની અંદર. ખૂબ સારું રિઝલ્ટ સાથે તમને તલ સારા વધશે, ગ્રોથ સારો આવશે, રિઝલ્ટ સારું આવશે. અને મેક્સિલ છે એના હિસાબે તમારે સારામાં સારો ગ્રોથ આવશે. તલની આખી એક જિંદગી બદલી જાય. તો એના માટે તમારે એટલું ખાલી કરવાનું છે. ખાલી વાવે તલ નથી થતા, તલને તમારે આવી ટ્રીટમેન્ટ આપવાની છે. તો ખાસ યાદ રાખજો, જેટોલ, ઇકોલાઇડ અને ધાનુકા કંપનીનું મેક્સિલ, આનો છંટકાવ તમે કરી દેજો. જોરદાર રિઝલ્ટ આવશે, ખૂબ સારો ગ્રોથ આવશે, એકદમ લાઇટ આવી જાય, એકદમ ચમકતા પાન બની જાય, એકદમ ગ્રીનરી આવશે. ગ્રીનરી આવશે તો જ સારો વિકાસ થશે ને તો જ સારું ઉત્પાદન આવશે. તો આ તલની વાત થઈને મગની પણ તમે વાત યાદ રાખી લેજો. મગને શરૂઆતની અવસ્થામાં કુકડ આવી જાય, થ્રીપ્સ લાગી જાય, અને મગ ઘણા બધા વધારે પડતી થ્રીપ્સ લાગે તો ઘણા બધા મગ ચાલુમાં હુકાય હોટ જાય. કોઈ છોડવા હુકાતા હોય તો એ થ્રીપ્સના કારણે હુકાતા હોય છે. એની અંદર ઘણી બધી થ્રીપ્સ લાગે અને વચ્ચેનું ડોકું એનું એકદમ પકડી લે અને થોડાક જ દિવસમાં મગ તમારા સુકાઈ જતા હોય છે. એના માટે તમારે ખાસ ક્રિપોસ ગોલ્ડ અને હરિયાળી મારવાનું છે. એનું મસ્ત રિઝલ્ટ આવે છે, ખૂબ સારું રિઝલ્ટ આવે છે. ઘણા બધા ખેડૂએ માર્યું છે અને એનું ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. એની કોળામણ વહેતી રહે, એને ઝડપથી ગ્રોથ આવશે, ઝડપથી ફ્લાવરિંગ લાગશે, અને તો જ મગ થાય. કારણ કે મગ ઉનાળે 10-12 મણ થાય અને 25 મણ લગી 20 મણ તો મિનિમમ મગ ઘણા બધા ખેડૂતને થાય છે. પણ એને તમારે પાયાથી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવી પડે. જો તમે અત્યારે ટ્રીટમેન્ટ નહીં કરો અને થ્રીપ્સ લાગી જાય અને કુકડા જાય, તો એની ઉંમર ચાલુ છે, એની અવસ્થા ચાલુ છે, નાની ઉંમરમાં જો એને ફાલ લાગી જાય તો મગ નહીં થાય, મગવાળું થઈ જાય. તો મગવાળું ન થાય એને ધ્યાનમાં રાખીને તમારે ક્રિફોસ ગોલ્ડ અને હરિયાળી મારવાની છે. અને બીજો રાઉન્ડ જેટોલ અને ઇકોલાઇડનો મારવાનો છે. આનું ખૂબ સારું રિઝલ્ટ મળશે, ખૂબ સારી ગ્રીનરી આવશે અને બહુ ઝડપથી ફ્લાવરિંગ લાગશે, સારી શાખાઓ પડશે. તો આવી ટેકનોલોજી સાથે કામ કરજો તો ખૂબ સારું ઉત્પાદન આવશે. એથી કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ. જય ભારત.